દહેજ અને પાનોલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ઝેરી કેમિકલ ગેરકાયદેસર રીતે ઠાલવવાનો મોટો કારોબાર સામે આવ્યો છે। જીઆઈડીસીની ટીમે ઝડપી કાર્યવાહી કરીને 27 ટન અને 23 ટન કેમિકલ ભરેલા 2 ટેન્કરો ઝડપી લીધા છે। આ કેમિકલ સુરત મહાનગરપાલિકાની ગટર લાઇન મારફતે ઠાલવવામાં આવી રહ્યા હતા। પ્રાપ્ત વિગતો મુજબ બમરોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ડ્રેનેજ લાઇનમાં કેમિકલ છોડવાનો પ્લાન બનાવાયો હતો। ટેન્કરો દ્વારા લાવવામાં આવતું જોખમી દ્રવ કચરો કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વિના સીધો ગટરમાં ઠાલવવામાં આવતો હતો, જે પર્યાવરણ અને જન આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે। જીપીસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું। દરમિયાન શંકાસ્પદ રીતે ઊભેલા 2 ટેન્કરો અટકાવી તપાસ કરતાં તેમાં મોટી માત્રામાં કેમિકલ હોવાનું બહાર આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં આ ટેન્કરો ઓપીજે કેમ અને ક્લોરાઇટ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આ રીતે ગેરકાયદેસર કેમિકલ ઠાલવવાની પ્રવૃત્તિ છેલ્લા લાંબા સમયથી ચાલી રહી હોવાની પણ શક્યતા છે। ગટર લાઇનમાં ઝેરી કેમિકલ ઠલવાતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ, પાણી પ્રદૂષણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક લોકોએ પણ અગાઉ આ બાબતે ફરિયાદો કરી હોવાનો ઉલ્લેખ થયો છે। હાલ જીઆઈડીસી દ્વારા બંને ટેન્કરો જપ્ત કરવામાં આવ્યા છે। આ કેમિકલના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે આ કામમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અને કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા અંકલેશ્વર જીપીસીબી દ્વારા કરવામાં આવી છે। જીપીસીબીએ જપ્ત કરેલા 2 ટેન્કરો, જેમાં ટેન્કર નંબર GJ16AY 8490 જે દહેજ જીઆઈડીસીમાં આવેલ ઓપીજ કેમ કંપનીનું હોવાનું બહાર આવ્યું છે, જેમાં 27 ટન કેમિકલ હતું, અને બીજું ટેન્કર નંબર GJ16AY 0559 કબજે કરવામાં આવ્યું છે, જે પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઓમ ક્લોરાઇડ કંપનીનું હોવાનું સામે આવ્યું છે, જેમાં 23 ટન કેમિકલ હતું। પ્રાપ્ત વિગતો અનુસાર જીપીસીબી દ્વારા બંને કંપનીઓને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે અને બંને યુનિટને 25 લાખનો ઈડીસી દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી વીજ અને પાણી કનેક્શન કાપવા પણ આદેશ જારી કરાયો છે। કૌભાંડમાં સંડોવાયેલા બંને ટેન્કરોના રજિસ્ટ્રેશન રદ કરવા આરટીઓને સૂચના પણ આપવામાં આવી છે।